ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં જશો તો હાલો. આજે છે ફ્રાઈડે અને મસ્ત એકદમ ટકાટક વેધર છે, તો આરામ કરે છે. તો હવે અમે થોડીક શોપિંગ કરી આવીએ, કારણ કે કેક બનાવે છે એટલે વેધર પણ જુઓ સારું છે, તડકાળો છેલ્લું છે સામાન. ચાલો થોડોક સામાન લેવા જવાનો છે. શેનો સામાન છે બતાવું તમને. તો જો આ તૈયારી કંઈક કરે છે, કારણ કે આધ્યાના 6 મહિના હમણાં 3-4 દિવસમાં જ પૂરા થવાના છે. પ્લાસ્ટર મારી કેક બનાવે છે. હાફ કેક બનાવી છે કે મેં આવતો નથી. પહેલી વાર છે, ફર્સ્ટ ટાઈમ. સાઈડમાં આયરો ભૂકો નાખવો છે ને, તો ઓલો પ્લાસ્ટર કેમ મારે આલા તો રેતીન કપ રેતીન કેક આવે ને સિમેન્ટ એમ નાખે ને એમ નાખું જ, પણ એ સનેડું કહેવાય ને એ નથી. મેં તો હોય આ ટાઈપની કેક છે જે કમ્પ્લીટ બની જાય પછી બતાવી તમને. તો ચાલો અમે લીડલમાં શોપિંગ કરી આવી, થોડું ક્રીમ ને એવું લાવવાનું છે. તો અમે નીકળી ગયા છે શોપિંગ કરવા. ઘરે કેકની તૈયારી થઈ રહી છે, બરાબર. અમે થોડી ઘણી શોપિંગ કરી લઈએ બંને ભાઈએ, નીકળી ગયા છે. તડકો પણ છે આજે, જોઈ શકો છો વેધર. મારા ઘરની નજીકનું જ છે આ લોકેશન. અહીંયા શનિવારે ભરાય કાલે શાકભાજી ને બધી વસ્તુઓ. હા, એટલે શનિવારે મતલબ માર્કેટ ભરાય એમ, એટલે અમે શનિવારે કહીએ એમ. અલગ અલગ વારા ભરાતી હોય એમ. હા, અમારા ઘર નજીકનો ચાર્જ મોટા મોટો. તો લીડલ આવી ગયું, વોકિંગમાં જ છે. અમે ચાલતા એટલે ચાલતા જ આવીએ અમે બધા સાથે, કારણ કે 500-700 મીટરમાં જ છે. વેધર સારું છે તો હમણાં પાછું ફટાફટ લઈને જાય ને, તો આ લોકોને મતલબ આ રાઉન્ડ મરાવી ને આ લોકોને અને બચ્ચો આરામ કરી લે ત્યાં જાય ગાર્ડનમાં. તો આ ટાઈપનો શોપિંગ મોલ છે, શોપિંગ કરી લઈએ. તમે તો જોયું જ હશે, પપ્પાને આવે તો ત્યારે બતાવી. તો ભાઈ ટોલે લેવા જાય છે. આ છે આપણો લીડલ. ભાઈ આદ્યા માટે બ્રોકોલી આપણે લેવાની છે. ફ્લાવર તો બે વખતે 2 લાવ્યા હતા, મારથી ભૂલાઈ ગયું હતું. એક હું લાવ્યો, એક હતું ઘરે. અને બ્રોકોલી બાફીને ખવડાવવાની છે ને, તો લેતા જઈ મેં કીધું સારી હોય. આ છે ગરિયા કોબી, સલાડ માટે ગરિયા કોબી, કઠળ કોબી, લાલ કોબી, પાંદડાવાળી કોબી. આ જો એકદમ ઝીણી કોબી. આ તમે ઇન્ડિયામાં નહીં જોયું હોય મારા ખ્યાલે, મેં તો નથી જોઈ. અહીંયા જર્મનીમાં પહેલી વાર મેં જોઈ. આ કોબી જ છે, એકદમ ઝીણી, આખી કરી શકાય. પછી આ ટાઈપની કોબી આ સલાડ માટેની આવે, લાંબી કોબી નો કહેવાય, અલગ અલગ નામ કહેવાય, ચીના કોલ ને એવું. જો ઓરેન્જ, 1 નંબર ઓરેન્જ છે. નો આ નાના આવે સંતરા કે નહીં, આ ઓરેન્જ છે. આ એનાથી મોટો ઓરાંગન, હા મંડારીન કે, એટલે નાની નાની સંતરી આવે ને ગળી. તો ભાઈ આજે પીઝાનો પ્રોગ્રામ છે, ફ્રાઈડે હોય એટલે અમારે પીઝા હોય. પહેલાં તો અમે ખાતા જ નહીં પીઝા, પણ હવે ઘરે બનાવી મસ્ત બધું નાખીને શોપિંગ કરી એટલે મજા આવે. જો કેપ્સિકમ લાવવાના કીધા હતા તો લઈ લઈએ. ન્યુઝીલેન્ડના કીવી. તો શોપિંગ કરીને આવીને જો અમે બપોર પછી આવી ગયા હતા. તડકો તો સારો એવો. અત્યારે તો ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે, તો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો જો ઇવનિંગ કેવી મસ્ત છે. તો બેઠા છીએ અમે ને હવે નીકળશું ઘરે જવા. અહીંયા રમે છે આ ત્યાં. અમારું બચ્ચું રમે છે, ટાંકી જેવા ખોલો એટલે દાંત કાઢે. ખુશ થઈ જાય. ધીમે ધીમે બધું સમજે છે કે આવું બધું કરે, રમે છે, અમારે રમાડે છે એમ. હવે ખોલ છે અને એવું બધાને ખબર પડવા માંડી છે. એને એ ખબર પડવા લોક છે એટલે બહુ દાંત નથી કાઢવાના. હા, તો આવું કંઈક છે શુક્રવાર. હેપી વીકેન્ડ. કે દાંત કાઢે. એ બધા આમ જોવે, હુઈ જાય.
હાલો પીઝા ખાઈ રહ્યા છે હવે. ઓ એકદમ ટેસ્ટી પીઝા જો. આહાહાહાહા. પતી ગયું બધું. આ છેલ્લો છે પછી યાદ આવ્યું વ્લોગ ઉતારવાનો છે. 2 પીઝા ખાઈ ગયા, ત્રીજો પીઝો. એક મસ્તીનો પીઝો હતો, ભારે એટલે મોંઘો, ઈ ખાઈ ગયા ને હવે સસ્તા પીઝા, એટલે સસ્તાય નથી, મોંઘા જ છે. જેલેપીનો પતાઈ દીધો, જેલેપીનો ઉપર કે નાખો દાવ. જલેબીનો હા પાણી પી જવાનું છે સેના. જે તીખાના શોખીન હોય ને જલેબીનો લાવજો. ખબર જ હશે, ન ખબર હોય એની વાત છે. જલેબીનો હોય ને ઈ મસ્ત મરચા આવે હવે તીખા મરચા આવે. ઓકે જલેબીનો એવું પીસ છે જર્મનીમાં રહેતા હોય એને હો. કે બહાર રહેતા હોય એને ખબર હશે જલેબીનો. ઇન્ડિયામાં તો ખબર નથી મળે. મીડિયમ નો અહીંયા છે જલેબીનો. ક્યાં ગયું? અહીંયા છે. ખતમ થઈ ગયા. એટલે આપણે ગુજરાતીમાં કહીએ ને તો બોળેલા મરચા કહેવાય, બીજું કઈ ન આવે. તીખું આવે. હા, તીખું થોડુંક મરચું આવે, બીજું કઈ નહીં. પીઝામાં નાખો. ઓલિવ ઓઇલ સાથે મસ્ત પીઝા એકદમ. તો સવાર પડી ગયું છે અને 12 પણ વાગી ગયા છે અને નાસ્તો બાસ્તો કરીને કપડાં બપડા ધોવાના નાખીને કચરું બચરું નાખીને આ મિત્ર વાળે છે અને આદ્યા પણ સૂતી હતી, જાગી ગઈ હમણાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કાલની કેક જો અત્યારે હવે થોડું ડેકોરેશન બાકી છે તે કરે છે, તે ગરમી છે તો બધું પીગળી ગયું. હા ઓહો, પણ ડાયરેક્ટ લાઈવ નાખો ને આની ઉપર. બહુ મોટા પડે છે આ. એવું છે. આઈસ્ક્રીમમાં ઓલા હોય ને. અચ્છા આવો સ્પ્રે ટાઈપ આવે ક્રીમ. જો આમ. આઈસ્ક્રીમ. તો જો મયુરી ડિઝાઇન પાડે છે, આવી કંઈક ડિઝાઇન છે. અમારો પ્લાન તો બહુ બીજો હતો સારો, પણ આ ક્રીમ બરાબર નથી મેળ આવતો એટલે આવું થાય છે. એટલે જેવું થાય એવું થોડું ઘણું કરી નાખ્યા. તો જોઈ લો મિત્રો, આ ટાઈપની તૈયારી થઈ રહી છે ઢીંગલાની. 6 મહિના કમ્પ્લીટ થઈ રહ્યા છે આ બર્થડે. તો આવી બધી તૈયારી કરી છે અને હવે એને તૈયાર કરીને ફોટા બોટા અને વિડીયો. હેપી હાફ યર બર્થડે માય ક્યુટી આદ્યા. અને અહીંયા જો એની કેક કેક કેવી છે કેક? કેજો કોમેન્ટ કરીને. હા 6 મહિનાની છે. જો અહીંયા તો લેવાનું છે, આ મૂકવાનું ભૂલાઈ ગયું. મૂકવાની ભૂલાઈ. તો અહીં મૂકી જાઓ બધી, હજી કઈ બાકી હોય મૂકજો. બહુ કરી, એટલી હેરાન કરી ને કે અમે વિચારતા શું કરું. અમારું બસું જો બૂટ મેળું ખાવા રહેતું નથી. એ બચ્ચા ફોટા પાડો જ કે નહીં તારે? જો. હા એના બૂટ ગમી ગયા છે બહુ. એ બચોડા, એ દીકરા, બચો બચો, ખાવા જો ભૂલે. એ બેટા, આમ કર નાખવાનું. એ બચ્ચા અહીંયા જો આયા. એ રમકડા હાલે. જો આદ્યા ને આ બધા જો. ત્યારે બસો અમારે જોવે પાછળ. તો ભાઈ તમે જે પ્રમાણે જોયું ને બિહાઇન્ડ ધ સીન, જો હજી તૈયારી ચાલુ છે. આપણે ટાઈપનું ડેકોરેશન કર્યું હતું. 6 મહિના પૂરા થયા છે આદ્યાના. હેપી બર્થડે આદ્યા. હાફ બર્થડે. મારી હોમ ઓફિસ નહીં બતાવતો. હોમ ઓફિસ ઘેપડા ભૂત છે, જોઈ લો બધા મિત્રો. ગુડ ઇવનિંગ દોસ્તો, અમે નીકળી ગયા હતા આટો મારવા અને 2 કલાકથી ફરી છીએ. હજી એક ચક્કર મારવો છે અને પછી જઈએ ઘરે. મસ્ત મજા આવી ને ચક્કર મારવાની? સરપ્રાઈઝ છે. હા એટલે એના માટે અમે ગયા હતા. અંજળ હોય તો જોઈએ આગળ. અમારા સપના પૂરા થાય તો એવું છે. ચાલો બન્યા રહો વ્લોગમાં આગળ.